ટુ માય વ્લોગ. તો કેમ છો બધા? મજામાં છો? આવડા વ્લોગ જોતા બધા બનાવવાનું. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી? તો અત્યારે બહુ સારો દિલ છે એટલે આપણે વ્લોગ બનાવીએ છીએ. અને વ્લોગમાં આપણે જે વ્લોગ જ હોય ને યાર, આપણે અટાણે ને ઉપર મેડી ઉપર જઈએ ટાઢો પવન આવે યાર. ગામડામાં રહ્યો ને તો ઘણા સિટીમાં રહેતા હોય એટલે એસી હોય, અને ગામડામાં રહીએ એટલે જમાવટ વાળીનું હોય. જોયું ટી શર્ટ ને ઉડે હો. આ તો જોઈ લ્યો ગામડું કેવું અસલું લાગે અને ખૂબસૂરત. ઉપર છે તમને ચાંદો દેખાડી દો. ચાંદો આવ્યો, જોઈ લ્યો ચાંદો હે ને. અમારા ગામનો ચાંદો, મોરદર ગામનો ચાંદો હે. જોજો, જોયું કેમ છે આપણો મોરદર ગામનો ચાંદો? ગામડા પર રહ્યો ને એટલે મજા આવે તમને. જોજો આવું ટી શર્ટ જોવા મળે. ગામડામાં રહ્યો ને, ગામડું સિટી જેવું યાર, પણ સાચું સિટી નહીં, મારા ગામડા જેવું સિટી હો મારા બાપ. અને પપ્પા તારે કુત્યા નહીં આવે, આપણો તાલુકો કુત્યાળો હે ને ત્યાં ગયા હે. અને આપણે વ્લોગ બનાવીએ છીએ. નીચે મોટર આવે ધર એમ હાલે નીચે મોટર, ને આપણે વ્લોગ બનાવીએ છીએ. તમે જોઈ શકો છો આપણો વ્લોગ એને મીઠો જ હોય ને. અને એક ખાસ ચીજ છે, લાઈક કરવાનું ભૂલો ને તમે. તમારો ભાઈ છે ને મરી જાય હો. હા, લાઈક કરવાનું ભૂલતા નહીં હોય. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર. તમે ભૂલી જશો ને યુટ્યુબર તો તમને નહીં, બીજા સબસ્ક્રાઈબરને માન છે યાર. એટલે કહું કે હજી કહું છું તમને, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં. ભૂલશો ને તો મેં કેવું કીધું એવું થાય. ને કરે ને મારા ભાઈ, તમે ગામડામાં રહ્યો ને અલગ ફિલ્મ આવે હો મારા ભાઈ. ગામડા જેવી વાત ન પૂછાય મારા કલેજા. એક ડાયલોગ હતો, અમને બતાડી દઉં. જોયું ને કેમ આપણે હોય ભાઈ એક્શન પપ પડ્યો. હા, અને આપણે ગાય માતા તમને દેખાડી દઉં. દલિયો આપણે ગાય માતા છે. જોઈ તમે જો કેવી આપણી ગાય માતા છે, પણ મારી નહીં. તમને ઘર બતાડી જાઓ. જોલી સીડી છે ને, આમ સીડી છે ને હે, ઈ ઘરની ગાય હતી. એટલે ગાય ન સમજાય, ગાય માતા સમજાય. આપણે ભગવાનને જય ભીમને બહુ માનીએ છીએ. મોરદરમાં તો એક ભાઈ મરી ગયો છે, અને એનો શુભકામના બધાને. વિડીયો જોઈને તમને દેખાડી દો. માંડવો કોયડો છે, બાકી મારે દેખાડી ન હગાય વિડીયામાં. બાકી મારે દેખાડો, મારા સબસ્ક્રાઈબરને દેખાડો ને યાર. બધાને મેસેજમાં મોકલી દો. બધાને શુભકામના. કોઈ ગાંડો એવો ભાઈ છે કાઢી દો. દલિયો એનો માંડવો ખોયડો છે, તમે જોઈ શકો. આ આપણું સમાજ છે, આ માંડો છે. અને દલિયો ગામડામાં જોયું આવું જોયું. દલિયોમાં માંડવો ખોયડો છે. અને જોઈ આ બાવાનું ઘર છે, આ ગધેડીનું ઘર છે. અને આ ઘર બાદશાહનું છે ઘી ઘર. બાકી આપણે વિડીયો બનાવી છે, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલીએ ને કલેજા તો ભૂલાય. કલેજા એક ગીત હોય ને, એ ગીત જેવું જોઈએ મારા વાલા. વ્લોગ બનાવવામાં તમારે કઈ ન જોતું બનાવવાના કલેજા. બસ ખાલી સબસ્ક્રાઈબર હોય ને મોટું બની જાય મારા કલેજા. અને કેમ છે મારી સગાવાલાને જય શુભકામના હો. અટાણે આપણે ઝડપી જાય. હાલો નીંદર આવે, આને બધું હટાવીએ બધું. લા ભાઈ હજી એક છે દાંત થયો હે. આપણે મેળી ઉપર ખાટલો રાખીએ.
તમે જોઈ શકો ધરબાઈ ગયો, થાકી ગયો એટલે. અને તમે ગામડામાં રહ્યો ને, એક વસ્તુ દેખાડું. જોજો, એક ટાવર તમને દેખાડી દઉં. જો આ ટાવર દેખાય ને, મોટો ટાવર, અને આ ઓલું બારી જેવું ઘર છે ને, એ મારી નિશાળ છે. તમે જોઈ નહીં હોય, બાકી હું તમને દેખાડી દઈ. જ્યારે હું જઈ ને ત્યાં દેખાડી દે તમને. અને એક પિક્ચર જોયું હતું, સ્કાયફોન નામ છે, બહુ મસ્ત પિક્ચર છે. બહુ જાદુ કહેવાય નહીં, યાદ નથી મને. ફોટાનું અહીંયા હું મેળી ઉપર છું, તમે જોઈ શકો છો. કંઈ બ્લોગ બનાવવું હોય ને તો તમારા ભાઈને કહેવાનું યાર. ચકલા કોઈને બાદ ન બને મારા ગલેરિયા શેર ઓ શેર. બોલે બોલે ઓય બોલે બોલે ઓય બોલે બોલે. આપણે સબસ્ક્રાઈબર થઈ ગયા 1 કરોડ રૂપિયા આવી ગયા હો આપણે ભાઈ. હા, અને અરે આગળ પડવાનો હતો, મજા આવી ગઈ. એવું ના કરે યાર. એક વાર્તા સંભળાવી દઉં તમને. એક ગામ હતું, ગામમાં એક છોકરો રહેતો હતો, મારા જેવડો ગધેડા જેવો. હું ગધેડો જ છું. એ માનલો આ ટકો કરાવ્યો. એ ગધેડો સમજો ને ટકો સમજો, એમ કહો ને. આ પીનાક શેર છે, ટકો નહીં. ટકો તમારો હે ને, તમારી ખેતરમાં ટકો એ હો યાર. ટકો પડે તો માંડવીનો ટકો પડે હો યાર. અને ગામડામાં લાગી વીમાં ગયો ને તો સૌરભ જોશી તો સિટીમાં રહે યાર, અને દુબઈમાં જાય ને. આ ભાઈડા પાકિસ્તાનમાં જાય હો યાર. આ બાબા પાકિસ્તાનમાં ગયા હતા યાર. અને એક વાત કહી દો તમને. વાત છે, કોઈને કહેતા નહીં, બાકી હું તમને કહી દઉં છું. મારો ભાઈ છે ને, મારો ભાઈ એનું નામ છે ને હારો છે ને, તો મેં શું રાખ્યું કહું? કહી દઉં. મારા ભાઈનું નામ છે ને હારો હતું ને, મેં બદલાવી નાખ્યું છે, એટલે રાખી દઉં. લે જા ગધેડો રાખી દીધું ને આપણું નામ. મારું નામ ગધેડો થઈ ગયું. ઓય વાહ, મારું નામ ગધેડો. એ બ્લોગ બંધ કર, બ્લોગ બંધ કર. એ તમને એવું લાગતું હોય છે ને ઘોટે ઘોટ ન રહેતો યાર. તમારો ભાઈ ઘોટે ઘોટ રોતો હોય યાર. હાલ ચકલામાં રોઈ ને. હવે મજાક તમને આ વિડીયોમાં તમને બહુ મજા આવી જવાની છે. તો એક લાઈક, એક સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આપણે ગાના વેડા કરીએ છીએ, તમે જોઈ શકો છો. ચોલા ચોટી નકલું હે તે બાળી રાખી જો. ઓ હાલે ચોલા ચોટી ચોલા આપ્યો ને 5 રૂપિયા આપ્યો. ચોલા પીવે આવ્યો ના તો તું મને 5 રૂપિયા તો જ બોલવા જાય ભાઈ. નકર થઈ ગયા. તું બ્લોગ બન કે હવે બ્લોગ ડીંગા ડીંગા ઓય 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 ડીંગા ડીંગા. લાઈક અને સબસ્ક્રાઇબ.
લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને શેર કરવાનું ભૂલતા નહીં. ગાંડાવાળા કરવાના હોય ને શેર માટે આવી જવાનું. લાઈક સબસ્ક્રાઇબ ને આવે ને પાર્ટ 2 જોવા માટે તૈયાર થઈ જાઓ. બાય બાય.